ઓકે સ્ટુડન્ટ્સ, તો હમણાં આપણે જે પણ થિયરી જોઈ ગયા એના ઉપર આધારિત કેટલાક દાખલાઓની આપણે પ્રેક્ટિસ કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો દાખલો છે, જો હાઇડ્રોજન પરમાણુની બીજી કક્ષાની ત્રિજ્યા 2.12 એંગસ્ટ્રોમ હોય તો લિથિયમ +2 ની તે જ કક્ષાની ત્રિજ્યા શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બીજી કક્ષા કીધી છે, એનો મતલબ કે કક્ષાનો નંબર આપેલો છે અને થોડી ત્રિજ્યાઓ આપેલી છે. અને અહીંયા આપણને એક ત્રિજ્યા આપેલી છે અને બીજી ત્રિજ્યા શોધવી છે. હમણાં જ મેં તમને લોકોને એક સૂત્ર આપેલું, યાદ કરો. આપેલું ને, જ્યારે પણ તમને લોકોને ત્રિજ્યાની કમ્પેરિઝન કરવાનું કહે તો તેવા સંજોગોમાં આપણે કયું સૂત્ર વાપરીશું? આપણે સૂત્ર વાપરીશું r1/n1² ઓકે, તો સૌથી પહેલું કામ અહીંયા આપણે શું કરીશું તે ધ્યાનથી જોજો. હાઇડ્રોજન એને આપણે નંબર 1 આપી દઈશું અને લિથિયમ એને આપણે નંબર 2 આપી દઈશું. ચાલો, હવે અહીંયા આપણે કિંમતો મૂકતા જઈશું. ચાલો, r1 એટલે કે હાઇડ્રોજનની ત્રિજ્યા. વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજનની ત્રિજ્યા આપેલી છે 2.12, તો કિંમત મૂકીશું 2.12. પછી r2 એટલે કે લિથિયમની ત્રિજ્યા. વિદ્યાર્થી મિત્રો, લિથિયમની ત્રિજ્યા તો આપણે શોધવી છે, તો r2 ને એઝ ઇટ ઇઝ રહેવા દો. n1 એટલે કે પહેલાની કક્ષાનો નંબર. ઓકે, n એ કક્ષાનો નંબર પ્રેઝન્ટ કરે, તો n1 એટલે કે પહેલાની કક્ષાનો નંબર. પહેલો કોણ? તો કે હાઇડ્રોજન. હાઇડ્રોજનની કઈ કક્ષા? તો કે બીજી કક્ષા. તો હાઇડ્રોજન માટે કક્ષાનો નંબર 2 આવે કે ના આવે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવશે 2. બોલો, 2 નો વર્ગ કેટલો થાય? 4. એવી રીતે નીચે જો Z1 એટલે કે પરમાણ્વીય ક્રમાંક, પહેલાનો પરમાણ્વીય ક્રમાંક. પહેલો તમારો હાઇડ્રોજન છે અને તમને બધાને ખબર હશે કે હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 આવે કે ના આવે? તો કે ભાઈ 1. Z2 એટલે કે બીજાનો પરમાણ્વીય ક્રમાંક. બીજો તમારો લિથિયમ છે, લિથિયમનો પરમાણ્વીય ક્રમાંક 3 આવે કે ના આવે? અને N2 એટલે કે બીજાની કક્ષાનો નંબર. વિદ્યાર્થી મિત્રો, લિથિયમ, બીજો લિથિયમ છે અને લિથિયમની તે જ કક્ષા. તે જ કક્ષા એટલે શું? હાઇડ્રોજનની જે કક્ષા છે ને, લિથિયમની તે જ કક્ષા લેવાની. હાઇડ્રોજનની બીજી કક્ષા, તો લિથિયમની પણ બીજી જ કક્ષા આવે. તે જ કક્ષાનો મતલબ જે હાઇડ્રોજનની છે તે જ કક્ષા. હાઇડ્રોજનની બીજી છે તો લિથિયમની પણ બીજી લેવાની. તો વિદ્યાર્થી મિત્રો, n બરાબર 2 આવશે. 2 નો વર્ગ 4. હવે આનો સાદુરૂપ આપો, 4 તો કેન્સલ થઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, બાકી બચ્યું 2.12 r2 = 3/1. એમાંથી r2 ને કરતા બનાવો તો આવું બને કે ના બને? અને જો એનું સાદુરૂપ આપશો તો તમને તમારો આન્સર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે એકની ત્રિજ્યા આપેલી હોય તો બીજાની આસાનીથી શોધી શકીએ છીએ. દાખલા અઘરા સહેજ પણ નથી. થોડું મગજ દોડાવવું પડશે. સૂત્ર જો ડાયરેક્ટ ખબર હશે તો ગણતરી થશે. અને હું તમને એટલા માટે જ તમારી સરળતા ખાતર તમને આવા કેટલાય સૂત્રો હું તમને આપીશ. હજુ પણ ઘણા બધા સૂત્રો આપણે બહાર પરથી જોવાના છે. આ તો વચ્ચે મેં તમને દાખલા લઈ લીધા છે, જેથી તમને થોડી મજા આવે, તમને સમજ પડે કે જે તમે જાણો છો એમાંથી જ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાશે. બીજો દાખલો જુઓ. જો હિલિયમની બીજી કક્ષાની ત્રિજ્યા x પિકોમીટર હોય તો બેરિલિયમ +3 માટે ત્રીજી કક્ષાની ત્રિજ્યા શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ પાછી કક્ષાની વાત કરી, કમ્પેરિઝનની વાત કરી, તો એક જ સૂત્ર આપણી પાસે અવેલેબલ છે. સૂત્ર છે r1/r2 = n1² Z1 ગુણ્યા Z2/n2². બસ, તો સ્ટાર્ટ કરીએ પેલાની જેમ જ. ચાલો, r1 એટલે શું? તો કે પહેલાની ત્રિજ્યા. પહેલા તો એક કામ કરો, હિલિયમ ને નંબર 1 કહી દો અને બેરિલિયમ એને તમે કહી દો નંબર 2. ચાલો, પહેલાની ત્રિજ્યા એટલે કે હિલિયમની ત્રિજ્યા. હિલિયમની ત્રિજ્યા x પિકોમીટર છે, તો વિદ્યાર્થી મિત્રો લખો x. r2 એટલે કે બીજાની ત્રિજ્યા, બીજો એટલે કે બેરિલિયમ, એની ત્રિજ્યા તો ભાઈ શોધવાની છે, તો r2 થી ના તે. n1 એટલે કે પહેલાનો n1 એટલે કે પહેલાની કક્ષાનો નંબર. વિદ્યાર્થી મિત્રો, પહેલાની કઈ કક્ષા છે? બીજી. તો કક્ષાનો નંબર 2 આવે. 2 નો વર્ગ કરો તો 4. Z1 એટલે કે પહેલાનો પરમાણ્વીય ક્રમાંક. હિલિયમ. વિદ્યાર્થી મિત્રો, હિલિયમનો પરમાણ્વીય ક્રમાંક બધાને ખબર હશે ને? બીજો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન. ખ્યાલ છે ને?
તો હાઇડ્રોજન પછી બીજા નંબર પર હિલિયમ આવે ને, તો પરમાણુ ક્રમાંક 2. Z2 મતલબ કે બીજાનો પરમાણુ ક્રમાંક. વિદ્યાર્થીઓ બીજો કયો છે? બેરિલિયમ. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક કયો આવે? 4 આવે કે ના આવે? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ. ચોથા પર આવે તો 4. અને N2 મતલબ કે બીજાની કક્ષાનો નંબર. બીજાની કઈ કક્ષા છે વિદ્યાર્થીઓ? ત્રીજી કક્ષા છે. ત્રીજી કક્ષા છે તો અહીંયા આપણે લખીશું 3. 3 નો વર્ગ શું થાય? તો કે ભાઈ 9 થાય. 2 દુ 4 થશે. 4 દુ કેટલા થાય? 8 અને છેદમાં 9. તો x/r2 = 8/9. અહીંયાથી r2 ને મેઈન કરો, r2 ને કરતા બનાવો તો r2 = 9x/8 થશે. 9 ભાગ્યા 8 કરો તો 1.1 મળશે x તેનાથી. અને ત્રિજ્યાનો એકમ પિકોમીટર. કેમ? કારણ કે અહીંયા પિકોમીટરની વાત કરેલી છે તો બસ તો આપણે પિકોમીટર રાખી મૂકીશું. તો છે ને બીજાની ત્રિજ્યા શોધવાની હતી, મળી ગઈ. કેટલા ઈઝી દાખલા છે. હજુ જો એક હાઇડ્રોજન પરમાણુ માટે બે કક્ષાઓની ત્રિજ્યાનો ગુણોત્તર 1:4 છે. તમને હાઇડ્રોજન જો અહીંયા સમજવાની કોશિશ કરો, એક જ પરમાણુ છે. અહીંયા પરમાણુ અલગ અલગ નથી, એક જ છે. અહીંયા જોવો બે પરમાણુ છે, હાઇડ્રોજન પણ છે, લિથિયમ પણ છે. અહીંયા પણ બે પરમાણુ છે, હિલિયમ પણ છે, બેરિલિયમ પણ છે. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તો એક જ પરમાણુની વાત કરેલી છે, હાઇડ્રોજન. હાઇડ્રોજન પરમાણુ માટે બે કક્ષાઓ છે અને એમની ત્રિજ્યાનો ગુણોત્તર આપેલો છે 1:4. તો તેમની કક્ષા કઈ હોવી જોઈએ? તેમની કક્ષા કઈ હોવી જોઈએ? અને ઓપ્શન આપેલા છે A K અને L, B K અને M, C L અને N અને ઓપ્શન D છે બંને A અને C. વિદ્યાર્થી મિત્રો આવડ આપણો જ્યારે પણ પૂછાય તો તમારે કઈ નહીં કરવાનું. પહેલી વસ્તુ શું તમને લોકોને ખબર છે? K L M N O એ બધા કક્ષાના નંબર છે, નામ છે. પહેલી કક્ષાને K, બીજીને L, ત્રીજીને M. ખબર હશે ને? તો સૌથી પહેલા તમારે લખવાનું K L M N O. ચાલો નીચે n લખી નાખવાના. K ની માટે n કેટલો? 1, L માટે 2, M માટે 3, N માટે 4, O માટે 5. લખી નાખ્યું. હવે શું કરીશ તે જોજો. અહીંયા આપણે n1/n2 લખી નાખવાના. દરેક માટે, દરેક ઓપ્શન માટે તમારે n1/n2 શોધી નાખવાના. જોજો K માટે n કેટલા? 1 અને L માટે n કેટલા? 2. તો n1/n2 કેટલા આવશે? 1/2 આવે કે ના આવે? એવી રીતે K અને M ની વાત કરો. ચાલો K માટે n કેટલા? 1 અને M માટે n કેટલા? 3. તો n નો ગુણોત્તર કેટલો આવશે? 1/3. ટૂંકમાં દરેક માટે તમારે n નો ગુણોત્તર શોધવાનો. જો ભાઈ આનો n કેટલો? 1, આનો n કેટલો? 2, n નો ગુણોત્તર કેટલો? 1/2. આનો n કેટલો? 1, આનો n કેટલો? 3 અને એ બે નો ગુણોત્તર કેટલો? 1/3. એવી રીતે L અને M ની વાત કરો. L માટે n કેટલા? 2, n માટે m કેટલા? n માટે n કેટલા? તો કે 4. હવે 2/4 કરો તો જવાબ 1/2 મળે કે ના મળે? તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું? જેટલા પણ ઓપ્શન તમને આપેલા છે દરેક માટે n નો ગુણોત્તર શોધી નાખો. આમાં તો શોધવાની કઈ જરૂર છે જ નહીં, કારણ કે એવું કંઈક છે જ નહીં. એમાં કીધું છે A અને C બંને. હવે શું કરવાનું? એક જ પરમાણુ હોય તો તેની માટે ત્રિજ્યાનો ગુણોત્તર શોધવાનું. આ સૂત્ર એ પણ મેં તમને આપેલું છે કે નહીં આપેલું? અલગ અલગ પરમાણુ હોય તો આ સૂત્ર અને એક જ પરમાણુ હોય તો આ સૂત્ર આપેલું જ છે મેં તમને. હવે શું કીધું છે આપણને? r1/r2. બોલો ને ત્રિજ્યાનો ગુણોત્તર કહેવાય. અને રકમમાં ત્રિજ્યાનો ગુણોત્તર 1:4 છે. 1:4 નો મતલબ 1/4 થાય. તો પતી ગયું 1/4. તો r1/r2 ની જગ્યાએ લખો 1/4 બરાબર કરીને n1² n2². હવે કઈ નથી કરવાનું? વર્ગ કાઢી નાખો તો વર્ગમૂળ. 1 નો વર્ગમૂળ 1, 4 નો વર્ગમૂળ 2. તો n1/n2 કેટલા મળ્યા? 1/2 મળ્યા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેક કરો 1/2 ક્યાં છે? 1/2 અહીંયા પણ મળે છે. 1/2 આપણને અહીંયા પણ મળે છે અને 1/2 આપણને અહીંયા પણ મળે છે. એનો મતલબ કે તમારો જવાબ 2 આવશે, A અને C. તો તમારો D ઓપ્શન સાચો. તમારો આ જે D ઓપ્શન છે એ સાચો ગણાશે. જવાબ આવશે A અને C. સમજ પડી? તો જો ત્રિજ્યાનો ગુણોત્તર 1/4 હશે તો તેમની કક્ષા કઈ હશે? A અને C. એ મતલબ કે K અને L પણ હોઈ શકે અને L અને N પણ હોઈ શકે.
તો છે ને વિદ્યાર્થી મિત્રો કેટલા ઈઝી દાખલા છે. તો ફટાફટ એકવાર આને નોટ કરો, ત્યારબાદ આપણે ફરી પાછા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ઉપર આગળ વધીશું.